નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ખાસ કરીને આપણે ટેન્સ છે એ ટેન્સની ચેઇનમાં આગળ વધતા પહેલા લેક્ચરમાં આપણે છે એ નેમ ઓફ ટેન્સ જોયેલા હતા, ત્યાર પછી કન્ટિન્યુઅસ ટેન્સ જોયા હતા. આજે આપણે જોવાના છે પરફેક્ટ ટેન્સ, પૂર્ણ કાળ. ગયા લેક્ચરમાં આપણે ચાલુ કાળ જોયા હતા. વિદ્યાર્થી મિત્રો, ટેન્સ એ ઇંગ્લિશની અંદર ખૂબ જ મહત્વનો ટોપિક છે. ભલે ટેન્સ ક્યાંય ન પૂછાતા હોય પણ ટેન્સ સાથે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે, ટેન્સ સાથે એક્ટિવ પેસિવ પૂછાય છે, ટેન્સ સાથે ફંક્શન પૂછાય છે. અને હા, આપણે જે પણ કાંઈ આપણે ઇંગ્લિશમાં લખીએ છીએ એ બધું ટેન્સ ઉપર ડિપેન્ડેબલ હોય છે. એટલે ટેન્સ વિનાનો એક પણ ટોપિક આપણે ઇંગ્લિશમાં આવતો નથી, બરાબર? એટલે ટેન્સ છે એ ખૂબ જ અગત્યનો ટોપિક છે. વિદ્યાર્થી મિત્રો, દરેક ટોપિક છે એ ટેન્સનો અગત્યનો છે, દરેક ટેન્સ અગત્યનો છે. તો આજે આપણે છે એ પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ તરફ આગળ વધી રહ્યા છીએ. તમને નામ ખબર જ છે, છેલ્લે ગયા લેક્ચરમાં આપણે કન્ટિન્યુઅસ ટેન્સ જોયેલા હતા. આજે આપણે છે એ પૂર્ણ પરફેક્ટ ટેન્સીસ તરફ જઈ રહ્યા છીએ. તો પરફેક્ટ ટેન્સીસ તમને ખબર જ છે કે 3 છે: પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ. બરાબર? તો પરફેક્ટ પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, આ 3 પૂર્ણકાળ નું યુસેજ મહત્વ શું છે, એમાં કયા કયા કીવર્ડ્સ આવે છે અને ખાસ અગત્યનું છે એનું કન્સ્ટ્રક્શન એટલે કે પેટર્ન, બંધારણ, કયા પેટર્ન થી કાળ બને છે, જે ખૂબ જ અગત્યનું છે. બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ થી. પરફેક્ટ એટલે પૂર્ણ, પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળ, જો બે શબ્દ, એક પૂર્ણ અને વર્તમાન કાળ. બરાબર? યુસેજ એનો જોઈએ. યુસેજ એટલે કે ઉપયોગ, કઈ રીતે ઉપયોગમાં આવે છે. તો તાજેતરમાં જ બની ચૂકેલી ઘટના, હમણાં જ બની ચૂકેલી ઘટના, તાજેતરમાં જ બની ચૂકેલી ઘટના કે ક્રિયાના ઉલ્લેખ માટે આ ટેન્સનો ઉપયોગ થાય છે અથવા આ ટેન્સ વપરાય છે. હમણાં જ કોઈ ઘટના બની ચૂકી હોય, બરાબર? તો આપણે એમ કહીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા હેઝ બેન્ડ ચાઇનીઝ 59 એપ્લિકેશન. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ 59 જેટલી ચાઇનીઝ એપ્લિકેશન પર બેન લગાવેલ છે. તો તાજેતરમાં જ બની ગયેલી ઘટના બની ગઈ છે, ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ એની અસર હજી વર્તમાનમાં વર્તાય છે. આપણે બોલીએ છીએ ત્યાં સુધીમાં એ કાળ પૂરો થઈ ગયો છે. બરાબર? આવું બોલવા માટે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. બીજો એક યુસેજ છે, જે ક્રિયા વિશે બોલાઈ રહ્યું હોય અને તે ક્રિયા આપણા બોલવા સુધીમાં થઈ ચૂકી હોય. બરાબર? હું તમને અત્યારે એમ કહું છું કે ગવર્મેન્ટે 59 એપ્લિકેશન ઉપર બેન લગાવેલ છે, પરંતુ એ ક્રિયા છે એ હું બોલું છું ત્યાં સુધીમાં પૂરી થઈ ગઈ છે. જો ચાલુ હોત તો ચાલુ વર્તમાન કાળ આવે. બરાબર? એટલે આ ખાસ મગજમાં રાખવાનું, ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો, કે વર્તમાન સમયમાં એ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય પરંતુ આપણે બોલી ત્યાં સુધી એની અસર હજી દેખાતી હોય, વર્તાતી હોય. બરાબર? આવો ટેન્સ છે એ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ કહેવાશે. થઈ ચૂકી હોય અને તે આ ટેન્સ દર્શાવે છે, એવું વાક્ય છે આ ટેન્સ દર્શાવે છે. ત્યાર પછી આવે છે એના કીવર્ડ્સ ઉપર. કીવર્ડ્સ એટલે કે વાક્યમાં આવતા શબ્દો. આપણે ખબર કઈ રીતના પડે, તો એક આપણી સામે કોઈ પણ સેન્ટેન્સ હોય, એ સેન્ટેન્સને આપણે ઓળખવું હોય કે આ સેન્ટેન્સ કયા કાળનું છે, તો એ બે રીતે ખબર પડે. પેલું એના કીવર્ડ્સ ઉપરથી. બરાબર? કીવર્ડ્સ ઉપરથી આપણે ખબર પડી જાય કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે, આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે. અને બીજું છે અગત્યનું, એ છે એનું કન્સ્ટ્રક્શન, બંધારણ. બરાબર? કીવર્ડ્સ પર ચાલો ભૂલાઈ ગયા, કાંઈ વાંધો નહીં, પણ એનું કન્સ્ટ્રક્શન યાદ હોય, બંધારણ યાદ હોય કે એમિઝાર પ્લસ V1 ing ચાલુ વર્તમાન કાળ, was well પ્લસ V1 ing ચાલુ ભૂતકાળ, shall will પ્લસ B પ્લસ V1 ing તો ચાલુ ભવિષ્યકાળ, have has પ્લસ V3 તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો એનું કન્સ્ટ્રક્શન યાદ હોય. વિદ્યાર્થી મિત્રો, ટેન્સ આપણને 12 છે, પરંતુ આપણે યાદ રાખવાના છે માત્ર 10 જ કાળ. બે ટેન્સ એવા છે કે જે રોજિંદા જીવનમાં કોઈ પણ એક્ઝામમાં ક્યારેય પૂછાતા હોતા નથી. એ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આ બે ટેન્સ. એટલે યાદ રાખવાના ટેન્સ આપણે માત્ર 10 છે. બરાબર? 10 જ ટેન્સ એવા છે કે જે આપણને વારંવાર ક્યાંક પૂછાતા હોય છે.
તો એમાં કયા 10 છે તો એ પણ તમને હું કહી દઉં. 3 સિમ્પલ, 3 કન્ટિન્યુઅસ, 3 પરફેક્ટ અને 1 પરફેક્ટ કન્ટિન્યુઅસ. બરાબર, પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ 1. એટલે આ 10 જ કાર્ડ ઉપયોગી છે, એમાંથી 3 થઈ ગયા છે. આજે આપણે બીજા 3 જોઈ રહ્યા છીએ. એટલે આના પછીના વિડિયો લેક્ચરમાં આપણે સિમ્પલ ટેન્સ જોશું. એટલે આના પછીના એક લેક્ચરમાં આપણે ટેન્સ પૂરા પણ કરી નાખશું. એટલે ત્રણ વિડિયોની આ જે ટેન્સની ચેન છે એ ખૂબ જ અગત્યની છે. કીવર્ડ્સ, કયા કયા શબ્દો દ્વારા ખબર પડે કે આ કાર્ડ આ વાક્ય છે એ આ કાર્ડનું છે. તો પહેલો વર્ડ છે રિસેન્ટલી, હમણાં જ. રિસેન્ટલી એટલે હમણાં જ. બરાબર, અમે હમણાં જ આગ્રા ગયા હતા, હમણાં જ. તો તે છે એ કયો ટેન્સ સૂચવે છે? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જસ્ટ નાઉ, જો કાં તો તમે જસ્ટ નો યુઝ કરી શકો કે મેં હમણાં જ ચા પીધી, મેં હમણાં જ કોફી પીધી. બરાબર, બંનેનો મીનિંગ સરખો જ થાય. જસ્ટ નાઉ. ખાલી નાવ હોત તો કયું આવે વિદ્યાર્થી મિત્રો? યાદ કરો. ખાલી નાવ હોત તો આવે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. પણ અહીંયા જસ્ટ નાવ છે. સ્ટીલ એટલે કે હજુ, યેટ એટલે હજુ સુધી, એવર ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, અને અન્ય શબ્દો જેવા કે સિન્સ, ફોર જેવા ક્યારેક આવી શકે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આવા કીવર્ડ્સ છે એ આપણને આ ટેન્સમાં પૂર્ણ વર્તમાન કાળમાં જોવા મળે છે. એક વસ્તુ હંમેશા યાદ રાખવી, મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે ક્રિયાપદ V1, V2 અને V3 શું છે એ ન સમજાતું હોય તો વેરી યુઝફુલ વર્બ નામની 10 કે 15 રૂપિયાની જે સાવ નાની એવી બુક આવે છે એ વિદ્યાર્થીઓ પરચેસ કરી લેજો. એનો મહાવરો રાખજો, એની પ્રેક્ટિસ રાખજો, જેનાથી અહીંયા V3 એ શું છે, V2 એ શું છે, V1 એ શું છે એ ત્યારે તમને ખબર પડશે. બરાબર, એટલે અહીંયા પરફેક્ટ ટેન્સ છે એટલે હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. કન્ટિન્યુઅસ ટેન્સમાં કેમ ક્રિયાપદનું ing વાળું રૂપ આવતું હતું, એવી રીતના અહીંયા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવશે. જે આપણે કન્સ્ટ્રક્શનમાં ભણવા જઈ રહ્યા છીએ એમાં હું તમને ડીપલી કહીશ. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ બંધારણ તરફ, કન્સ્ટ્રક્શન તરફ. કે એક વાક્ય બનેલું હોય તો એ વાક્ય છે એ ઇંગ્લિશમાં એમનેમ ન બને. બરાબર, ગુજરાતીમાં આપણે છે એ આપણે એમ કહીએ કે મેં હમણાં જ ચા પીધી, પછી આપણે એમ કહીએ ચા મેં હમણાં જ પીધી. આડાઅવળું વાક્ય બોલી શકીએ. જ્યારે ઇંગ્લિશમાં વાક્ય છે એ એના બંધારણ ઉપર આધારિત હોય. કે નકાર વાક્ય હોય તો ત્રીજા સ્થાન ઉપર જ નોટ આવે, પ્રશ્નાર્થ હોય તો સહાયકારક ક્રિયાપદ આગળ જ આવે. બરાબર, બંધારણ જોઈએ એમાં પોઝિટિવ, જે આપણે 3 ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રક્શન જોઈએ છીએ, 3 પ્રકારના બંધારણ જોઈએ છીએ: પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટરોગેટિવ. એમાં પોઝિટિવ એસ એટલે તમને ખબર જ છે, સબ્જેક્ટ. પોઝિટિવમાં હંમેશા સબ્જેક્ટનું સ્થાન પહેલા આવે. હેવ હેઝ, સબ્જેક્ટ પછી સીધું સ્થાન આવે છે હેવ અથવા હેઝ નું. બરાબર, તો ક્યારે હેવ આવે ને ક્યારે હેઝ આવે? આઈ, વી, યુ, ધે અથવા બહુવચનના કોઈ નામ હોય, બે નામ હોય તો છે એ હેવ આવે. અને હી, સી, ઇટ આટલા સાથે હેઝ આવે. હી, સી, ઇટ સાથે હેઝ આવે, બાકી બધા સાથે હેવ આવે. હી, સી, ઇટ માં પછી હી માં કોઈ નામ હોય, સી નું નામ હોય, ઇટ માં કોઈ પ્રાણીનું નામ હોય તો પણ એ સાથે હેઝ આવે છે. બરાબર, ત્યાર પછી આવે છે પ્લસ V3, ક્રિયાપદનું કેવું રૂપ? ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ. ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ, ભૂત કૃદંતનું રૂપ. તમને છે એ સ્ટાન્ડર્ડ 6 અથવા 7th માં આ ભણી જ ગયા હશો કે V1 ક્રિયાપદનું મૂળ રૂપ કયું છે, ક્રિયાપદનું V2 એટલે કે બીજું રૂપ કયું છે, ભૂતકાળનું V3 કયું છે. આ આપણે બેઝિક 6 અને 7th સ્ટાન્ડર્ડમાં આ બધી વસ્તુ છે એ આવી જ ગઈ છે, પરંતુ હવે આપણે એને લોંગ ટાઈમ, લાંબા સમય સુધી યાદ રાખવાની છે. એટલા માટે એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીએ છીએ. V3 હેવેસ પછી સીધું V3 નું સ્થાન આવે છે. પછી આવે છે ઓબ્જેક્ટ એટલે કર્મ, અને અન્ય શબ્દ જેવા આ બધા અન્ય શબ્દ છે અધર વર્ડ્સ, એ અધર વર્ડ નું સ્થાન આવે છે. જોઈએ પહેલું એક્ઝામ્પલ મિત્રો, સબ્જેક્ટ એટલે સી. સી હેઝ વિઝિટેડ દિલ્હી યુનિવર્સિટી રિસેન્ટલી. બરાબર, તો
ઉપરની જે આપણું બંધારણ છે એ બંધારણ મુજબ જ આપણું વાક્ય ઘડાયેલું હશે. જો તમે સબ્જેક્ટ કોણ છે તો કે સી સાથે હેવ આવે કે હેઝ આવે, તેમાં આવશે હેઝ. વિઝિટ નું V3 શું થાય? વિઝિટેડ. બરાબર. ઓબ્જેક્ટ તો કે દિલ્હી યુનિવર્સિટી, અને અન્ય શબ્દ રિસેન્ટલી છે ને, એવી રીતના આખું વાક્ય કે તેણીએ હમણાં જ દિલ્હી યુનિવર્સિટીની મુલાકાત લીધેલ છે. જો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, મુલાકાત લઈ લીધી છે, હજી મુલાકાત લઈ રહી નથી. મુલાકાત લેવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ આપણે બોલીએ છીએ ત્યાં સુધીમાં તો એ ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો આવો ટેન્સ છે એ પૂર્ણ વર્તમાન કાળ સૂચવે છે. બરાબર. મેં હમણાં જ ચા પીધી, તેઓએ હમણાં જ એક નવી કાર ખરીદી. બરાબર. તેઓએ હજુ સુધી એનું હોમવર્ક કમ્પ્લીટ કર્યું નથી, તો છે yet નો ઉપયોગ થાય. બરાબર. એટલે આવી બધી વસ્તુ. પણ હા, ખાસ મહત્વનું કે આપણે હજી ગુજરાતી સેન્ટેન્સમાં એને ફોર્મ ન કરી શકીએ. બરાબર. વી આર ટુ યંગ, એના માટે આપણે ખૂબ જ નાના છીએ. પણ આપણે છે એ કાર્ડ સમજવો છે ખાલી કે હેવેસ પ્લસ V3 હોય એટલે કયો કાર્ડ કહેવાય? કે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. બસ. એટલે આ બંધારણ આપણને ખાસ યાદ હોવું જોઈએ. હું તમને છે એ બંધારણ પૂછીશ કે હેમિઝાર પ્લસ V1 ing કયા ટેન્સમાં આવે, તમને ખબર હોવી જોઈએ કે હેમિઝાર પ્લસ V1 ing તો કે ચાલુ વર્તમાન કાળમાં. હું તમને પૂછું કે હેવેસ પ્લસ V3 કયા ટેન્સમાં આવે, તો એ ખબર હોવી જોઈએ કે હેવેસ પ્લસ V3 છે એ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. એટલે બંધારણ ખાસ મહત્વના. આમાં બે એક્ઝામ્પલ જોવાના છે. આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સબ્જેક્ટમાં આપણે ધે લઈએ, તે સાથે શું આવે? હેવ. ધે હેવ ફિનિશ નહીં આવે. શું કામ ફિનિશ નહીં આવે? ફિનિશિંગ નહીં આવે. શું કામ ફિનિશિંગ નહીં આવે? કારણ કે આપણે કેવું ક્રિયાપદનું રૂપ મૂકવાનું છે? પાસ્ટ પાર્ટિસિપલનું. એટલે ફિનિશ્ડ V3. they have finished their homework એ ઓબ્જેક્ટ છે. just now એટલે હમણાં જ. તેઓએ હમણાં જ તેઓનું હોમવર્ક તેઓએ કમ્પ્લીટ કરેલ છે. બરાબર. તો આ સાથે આપણો સબ્જેક્ટ, આ સાથે આપણું V3 અને સહાયક ક્રિયાપદ, આ સાથે આપણો ઓબ્જેક્ટ અને આ સાથે આપણો અધર વર્ડ. તો કન્સ્ટ્રક્શન મુજબ જ વાક્ય બે આપેલા છે વિદ્યાર્થી મિત્રો. ખાસ ધ્યાન રાખજો પોઝિટિવ નું કન્સ્ટ્રક્શન. ત્યાર પછીની વાક્ય રચના જોઈએ નેગેટિવ, એટલે કે નકાર વાક્ય રચના. નકાર વાક્ય રચનામાં આપણને ખબર જ છે કે ત્રીજા સ્થાન ઉપર આપણે નોટ મૂકીએ છીએ. બરાબર. હેવ નોટ, હેઝ નોટ ને તમે આવી રીતે પણ લખી શકો. હેવન્ટ અથવા હેઝન્ટ. બરાબર. તમે આ ટ્રીકનો પણ યુઝ કરી શકો, પરંતુ આપણને ભેગું ન આવડતું હોય લખતા, તો આવી રીતના તમે અલગથી પણ લખી શકો. જોઈએ એનું સ્ટ્રક્ચર નેગેટિવનું બંધારણ કન્સ્ટ્રક્શન. તો પોઝિટિવની જેમ જ છે, ખાલી ત્રીજા સ્થાન ઉપર એક નોટ છે. બરાબર. તો જોઈએ એમાં સબ્જેક્ટ પ્લસ હેવ હેઝ, સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ નોટ, એટલે કે સબ્જેક્ટ નું સ્થાન પહેલું, હેવેસ નું બીજું, ત્રીજું સ્થાન નોટ નું. સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ નોટ પ્લસ V3. બરાબર. ક્રિયાપદનું ત્રીજું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો હવે આના એક્ઝામ્પલ જોઈએ જે આપણે પોઝિટિવમાં જોયેલા હતા એ જ એક્ઝામ્પલ. બરાબર. પહેલું એક્ઝામ્પલ, સી હેઝ નોટ વિઝિટેડ દિલ્હી યુનિવર્સિટી રિસેન્ટલી. તેણીએ તાજેતરમાં જ દિલ્હી યુનિવર્સિટીની મુલાકાત લીધેલ નથી. બરાબર. નકાર વાક્ય. સેકન્ડ એક્ઝામ્પલ, they haven't અથવા તો they have not finished their homework just now. તેઓએ હમણાં જ તેનું હોમવર્ક પૂરું કરેલ નથી. બરાબર. હવે તમને એમ થશે કે હમણાં જ હોમવર્ક પૂરું કરેલ નથી, તો એમાં જસ્ટ નાઉ નો શા માટે ઉલ્લેખ? તો અહીંયા આપણે છે એ ચેન્જીસ કરી અને they haven't finished their homework yet. મેં તમને કીધું એમ. બરાબર. હજુ સુધી પૂરું કરેલ નથી એવું આપણે મૂકી શકીએ. એટલે કીવર્ડ્સ કોઈ પણ તમે યુઝ કરી શકો એક્ઝામ્પલ. બરાબર. કોઈ પણ મીન્સ કે જે વધારે સ્યુટેબલ છે. આપણે એમ બોલ્યા કે તેઓએ they have not finished their homework just now, હમણાં જ તેનું હોમવર્ક પૂરું કરેલ નથી. એ આપણે થોડુંક ઓકવર્ડ પડે છે. તો હજુ સુધી પૂરું કરેલ નથી, પણ કાર્ડ એ જ રહેશે. કયો? પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ.
તો આ નેગેટિવ વાક્ય રચના થઈ ગઈ. હવે વિદ્યાર્થી મિત્રો એક જ વાક્ય રચના જે આવે છે ઇન્ટ્રોગેટિવ તરફ આપણે જઈ રહ્યા છીએ, પણ એની પહેલા આ સ્ટ્રક્ચર તમે યાદ રાખો. ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના આ ટેન્સના આપણે બે એક્ઝામ્પલ જોઈએ છીએ. બાકી હવે આગળના ટેન્સ છે એટલે કે પરફેક્ટ પાસ્ટ અને પરફેક્ટ ફ્યુચરના આપણે એક એક એક્ઝામ્પલ જોવાના છે, બરાબર? કારણ કે આ V3 વાળી વાક્ય રચના તમને બે વાર સમજાવી પડે એમાંથી એટલા માટે. તો વાક્ય એ જ છે, પણ વાક્ય રચનામાં થોડોક ફેરફાર છે. વાક્ય પ્રશ્નાર્થ બને એટલે સહાયકારક ક્રિયાપદ આગળ આવે છે. એટલે has she visited Delhi University recently? પ્રશ્ન પૂછે છે કે શું તેને હમણાં જ દિલ્હી યુનિવર્સિટીની મુલાકાત લીધેલ છે. સેકન્ડ, have they finished their homework just now? શું તેઓનું હોમવર્ક હમણાં જ પૂરું કરેલ છે? તો વાક્ય રચનામાં ખાલી થોડોક ફેરફાર છે, બાકી વાક્ય રચનામાં નવી વસ્તુ એડ નથી થતી, ખાલી પોઝિશન ચેન્જ થાય છે. સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ V3 હતું, એની જગ્યાએ હેવેસ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3, બરાબર? તો આ તો આપણો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. તો આની સ્ટ્રક્ચર તમને ખૂબ જ વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે એ આશા રાખું છું. ત્યાર પછી ઇન્ટ્રોગેટિવ વાક્ય રચના આની ખાસ યાદ રાખો. હવે આપણે એના પછીના ટેન્સ તરફ આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પછીનો ટેન્સ પૂર્ણકાળ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ. પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ જોયા પછી પૂર્ણ ભૂતકાળ જોઈએ. એનો યુસેજ કઈ જગ્યાએ વપરાય છે, કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. પરફેક્ટ પાસ્ટ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ. જો પાસ્ટ ટેન્સ તો ઘણા બધા આવે છે. સિમ્પલ પાસ્ટ આવે, કન્ટિન્યુઅસ પાસ્ટ આવે, પરફેક્ટ પાસ્ટ આવે, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ આવે, 4 પાસ્ટ આવે. પરંતુ અહીંયા છે પરફેક્ટ પાસ્ટ, પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો પણ ભૂતકાળ, બરાબર? શું કામ એવું કીધું છે કે બે ક્રિયાઓ બને એમાં એક ક્રિયા પૂર્ણ ભૂતકાળ હોય અને બીજી ક્રિયા સાદો ભૂતકાળ સૂચવે. સાદો ભૂતકાળ એટલે સિમ્પલ પાસ્ટ, બરાબર? બે ક્રિયાઓ હોય, મોટા ભાગે એવું હોય કે આ ટેન્સ એકલો સાવ ઓછો હોય, બરાબર? એકલો સાવ ઓછો હોય. એ બે ક્રિયામાં આ ટેન્સ હોય, એમાં એક ક્રિયા સાદા ભૂતકાળની હોય તો બીજી ક્રિયા પૂર્ણ ભૂતકાળની હોય. કેવી રીતે? હું તમને એક એક્ઝામ્પલ આપું કે ડોક્ટર આવ્યા એ પહેલા દર્દી મરી ગયો હતો, બરાબર? તો ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મરી ગયો હતો. તો એમાંથી જો એક ક્રિયા છે એ સાદો ભૂતકાળ છે, જ્યારે બીજી ક્રિયા છે પૂર્ણ ભૂતકાળ છે, બરાબર? તો પેશન્ટ had died before doctor came. તો head plus V3 એટલે પૂર્ણ ભૂતકાળ. એટલે આ ટેન્સ છે એ બે ટેન્સ સાથે જોડાયેલા હોય, પરંતુ આપણે યાદ રાખવાનું છે ખાલી એનું બંધારણ, સ્ટ્રક્ચર, બરાબર? બીજું કંઈ જ ખોટું યાદ રાખવાનું નથી. આ બધી વસ્તુ છે એ 11th 12th ના લેવલમાં તમને વધારે આવશે, જ્યારે આપણે કાળ ઓળખવા માટે એનું બંધારણ યાદ રાખવું. કીવર્ડ્સ કેવા હોય? when, after, before અને already. આવા એના કીવર્ડ્સ હોય છે. when, after, before અને already આ પ્રકારના એના કીવર્ડ સૂચવે છે. જોઈએ ખાસ મહત્વનું પોઝિટિવ નું કન્સ્ટ્રક્શન, એનું બંધારણ. તો ઓમાં શું હતું? સબ્જેક્ટ પ્લસ હેવેસ પ્લસ V3 હતું ને. તો અહીંયા એક જ ફેરફાર છે, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. બસ આટલું જ યાદ રાખવું. બાકી વધારે પડતું કાંઈ છે આ યુસેજમાં એમાં ન પડો તો પણ વાંધો નહીં. આપણે ખાલી વાક્ય ઉપરથી કાળ ઓળખતા આવડી જવા જોઈએ. તમને હું ઇંગ્લિશમાં બધા સેન્ટેન્સ ભેગા થઈ જશે ત્યારે હું તમને એક સેન્ટેન્સ આપું કે ચાલો આ વાક્ય છે, તમને ખબર પડી જવી જોઈએ કે હેડ પ્લસ V3 તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો આ એનું છે કન્સ્ટ્રક્શન, બંધારણ. એક્ઝામ્પલ જોઈએ. માય મધર હેડ કુકડ ફૂડ. તો માય મધર એ સબ્જેક્ટમાં આવશે, હેડ પ્લસ V3 જે અહીં આપેલું છે આપણને. માય મધર હેડ કુકડ ફૂડ, ફૂડ છે એ શું આવશે? ઓબ્જેક્ટમાં. બિફોર એ આવશે આપણો અધર વર્ડ. અને આ કાળ છે એ સાદો ભૂતકાળ સૂચવે છે, બિફોર આઈ રીચડ. જે આપણે અત્યારે ધ્યાનમાં રાખવાનું નથી, આપણે ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ નું બંધારણ. તો કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3, બરાબર? મહેમાન આવ્યા
નહીં, માય મધર હેડ કુકડ ફૂડ બિફોર આઈ રીચડ. હું પહોંચ્યો એ પહેલા મારા મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હતું. બરાબર? તો બે કાળ છે, એક સાદો ભૂતકાળ, એક પૂર્ણ ભૂતકાળ. આ સાદો ભૂતકાળ છે, આ પૂર્ણ ભૂતકાળ છે. બરાબર? એવી જ રીતના આ જ એક્ઝામ્પલ નેગેટિવમાં જોઈએ. ત્રીજા સ્થાન ઉપર નોટ, સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો તમને ખબર પડી જ ગઈ હશે કયા નોટ મૂકવું. બરાબર? માય મધર હેડ નોટ કુકડ ફૂડ બિફોર આઈ રીચડ. હું પહોંચ્યો તે પહેલા મમ્મીએ જમવાનું બનાવી રાખ્યું હતું નહીં. બરાબર? નકાર વાક્ય. અને એવી જ રીતના આવે છે ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવમાં સહાયકારક ક્રિયાપદ અહીંયા હેડ છે, ઓમાં હેડેસ હતું, તો અહીંયા હેડ આગળ આવી જાય, સબ્જેક્ટ પાછળ આવી જાય. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર? તો હેડ માય મધર કુકડ ફૂડ બિફોર આઈ રીચડ. શું મારા મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું હતું હું પહોંચ્યો પહેલા? પ્રશ્ન પૂછે છે. બરાબર? તો પૂર્ણ ભૂતકાળ એમાં ખાસ મહત્વનું હેડ પ્લસ V3. બરાબર? પરફેક્ટ પ્રેઝન્ટ એમાં ખાસ મહત્વનું હેડેસ પ્લસ V3. અહીંયા હેડ પ્લસ V3. બસ આવી રીતના યાદ રાખવાના છે. બને ત્યાં સુધીના કીવર્ડ્સ પણ વધારે યાદ રાખવાનો પ્રયત્ન કરો. બરાબર? પણ જે સહાયકારક ક્રિયાપદ અને ક્રિયાપદ કયું હશે એ ખાસ મહત્વનું છે. તો આ તો ટેન્સ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. ઓકે ફ્રેન્ડ્સ, તો ત્યાર પછી આવે છે પરફેક્ટ ફ્યુચર ટેન્સ. ફ્યુચર પરફેક્ટની સિરીઝનો છેલ્લો ટેન્સ છે. બરાબર? પરફેક્ટ પ્રેઝન્ટ જોયો, પરફેક્ટ પાસ્ટ જોયો, હવે આવે છે પરફેક્ટ ફ્યુચર. જેવું નામ છે એવા જ એના યુસેજ છે. પૂર્ણ ભવિષ્યકાળ. ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. બરાબર? ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું સૂચવવા માટે યુસેજ જોઈએ એનો. ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં, જો ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમય સુધીમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હશે. હું તમને થોડોક પાસ્ટમાં ભૂતકાળમાં લઈ જાઉં છું. યુસેજ એક એવો યુસેજ હતો, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન કોઈ ક્રિયા બની રહી હશે એવો એક આપણે ટેન્સ થયો હતો. બની રહી હશે તો એવો ટેન્સ કયો હતો? કન્ટિન્યુઅસ ફ્યુચર, ચાલુ ભવિષ્યકાળ. જ્યારે અહીંયા કોઈ ચોક્કસ સમય સુધીમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે. બરાબર? અમે એપ્રિલ 2021 સુધીમાં અમારું 9મું ધોરણ પૂરું કરી લીધું હશે. અમે આવતીકાલ સુધીમાં પૂર્ણકાળ પૂરા કરી લીધા હશે. બરાબર? અમે એક અઠવાડિયા પછી અથવા એક અઠવાડિયા સુધીમાં અમારું ઇંગ્લિશ ગ્રામર કમ્પ્લીટ કરી લીધું હશે. આવા બધા વાક્ય તેવું સૂચવવા આ ટેન્સનો ઉપયોગ થાય છે. કીવર્ડ્સ કેવા હોય? બાય ધ એન્ડ ઓફ, પછી કોઈ સમય હોય, બાય ધ એન્ડ ઓફ ધીસ યર, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ કોઈ સમય હોય, બાય ટુમોરો અને બાય ધીસ ટાઈમ. એટલે કે કોઈ પણ શબ્દ હોય એની આગળ બાય જેવો શબ્દ હોય. બાય ટુમોરો, બાય નેક્સ્ટ વીક, બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ, આવા બધા શબ્દ આ ટેન્સમાં આવે. એનો મીનિંગ એવો થાય કે આ અઠવાડિયા સુધીમાં, આ રવિવાર સુધીમાં, આ યર એટલે કે 2021 સુધીમાં અમે આમ કરી નાખ્યું હશે, આમ થઈ ગયું હશે એવું સૂચવવા. જો પરફેક્ટ ટેન્સ છે એટલે ક્રિયા તો પૂરી જ થઈ ગઈ હશે, ક્રિયા ચાલુ નહીં હોય. બરાબર? કારણ કે આ ટેન્સ આપણે કેવો છે? પરફેક્ટ ભણીએ છીએ, પૂર્ણકાળ છે. એમાં ક્રિયા તો પૂરી જ થઈ ગઈ છે, ક્રિયા કોઈ પણ જગ્યાએ શરૂ નથી. આ ખાસ ધ્યાન રાખવું. કન્સ્ટ્રક્શન, બંધારણ તરફ આગળ વધીએ પહેલા જોઈએ છીએ પોઝિટિવનું. પોઝિટિવમાં સૌથી પહેલું સ્થાન આવે સબ્જેક્ટનું, ત્યાર પછી ભવિષ્યકાળ છે એટલે શેલ વિલ તો આવશે જ. ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ શું હોય? શેલ વિલ. બરાબર? ચાલુ ભવિષ્યકાળમાં પણ શેલ વિલ હતું, પૂર્ણ ભવિષ્યકાળમાં પણ શેલ વિલ છે. બરાબર? તો શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 આ ખાસ મહત્વનું, કારણ કે પરફેક્ટ ટેન્સ છે એના જે ટુ બી ના રૂપ છે હેવેઝ અને હેડ છે. જેવી રીતના ચાલુ કાળના ટુ બી ના રૂપ એમિઝાર, વોઝ વેર અને શેલ વિલ પ્લસ બી હતા, એવી રીતે
પરફેક્ટ ટેન્સના ટુ બી ના રૂપ છે હેવ હેઝ અને હેડ. બરાબર, જો આ ત્રણે ત્રણ કાળમાં હેવ હેઝ અને હેડ નો ઉપયોગ થયો હશે. સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. તો તમારે અહીંયા રાખવાનો જે મેઇન પાર્ટ યાદ છે એ આટલો છે. શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3, હેવેસ પ્લસ V3, હેડ પ્લસ V3 અને શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. આ ત્રણ ટેન્સ. બરાબર, એક્ઝામ્પલ જોઈએ. She will have finished her assignment by tomorrow. તેણીએ આવતીકાલ સુધીમાં તેણીનું અસાઇનમેન્ટ પૂરું કરી નાખ્યું હશે. વાક્ય રચના જો એ પ્રમાણે જ છે. સબ્જેક્ટમાં છે સી, સેલ અથવા વિલ ગમે એ લઈએ આપણે. મોટા ભાગે મેં તમને કીધું એમ કે મોડર્ન ઇંગ્લિશમાં બધી જગ્યાએ વિલ નો ઉપયોગ હવે કરી શકો છો. વિલ પછી અહીંયા હેવ અને હેઝ કંઈ જોવાનું નથી, સીધું હેવ જ. હેઝ ને અહીંયા છે એ સ્કોપ જ નથી. હેવ ફિનિશ્ડ હર હોમ અસાઇનમેન્ટ બાય ટુમોરો. અન્ય શબ્દ ઓબ્જેક્ટ છે અસાઇનમેન્ટ અને હેવ ફિનિશ્ડ. તો ખાલી મેં અહીંયા જે સ્ક્વેર કરેલું છે ને એ જેનો મેઇન પાર્ટ છે. આ મેઇન પાર્ટ એને તમને પકડતા આવડે ને તો તમને ટેન્સ છે એ સાવ ઈઝી થઈ જાય. બરાબર, એવી રીતના નેગેટિવ વાક્ય રચના. તો નેગેટિવમાં તમને ખબર જ છે ત્રીજું સ્થાન નોટ નું હોય. તો ત્રીજું સ્થાન એટલે ક્યાં આવશે? તો કે સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ વાક્ય રચના. એક્ઝામ્પલ શું થશે? તો she will not have finished her assignment by tomorrow. બરાબર, she will not have finished her assignment by tomorrow. તેણીએ આવતીકાલ સુધીમાં તેનું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરેલ હશે નહીં. અને એવી જ રીતના આવે છે ઇન્ટ્રોગેટિવ. બરાબર, આ વર્ડ બધા છે એ મગજમાં તમારા ગૂંથી લેજો, જેને વારંવાર યાદ આવશે જ. પોઝિટિવ, નેગેટિવ. હજુ સુધી જો તમને નેગેટિવ નો સ્પેલિંગ ન આવડતો હોય તો પણ ખાસ ધ્યાન રાખજો. NAGE નહીં, NEGE નહીં. આપણે સ્પેલિંગમાં પણ ભૂલ કરીએ છીએ, NEGA. અને ઇન્ટ્રોગેટિવ નો સ્પેલિંગ તો ખાસ. બરાબર, એટલે આવી બધી વસ્તુ છે હું અહીંયા વારંવાર લખું છું, તો તમારે તમારી બુકમાં આ બધી વસ્તુની નોંધ કરવાની છે. એમનો ખાલી બસ વિડિયો લેક્ચર સાંભળીને પૂરું કરી નથી દેવાનું. સાથે જ્યારે તમે આ યુટ્યુબની આ વિડિયો લેક્ચર ચાલુ કરો ત્યારે તમારી પાસે છે એ નોટબુક, પેન અને એવું લાગે તો ઇંગ્લિશનું કોઈ પણ સાહિત્યની જરૂર નથી, પણ સાથે રાખીને બેસવું. પછી છે ઇન્ટ્રોગેટિવ. તો ઇન્ટ્રોગેટિવમાં સહાયકારક ક્રિયાપદનું સ્થાન ક્યાં આવી જાય? આગળ. સહાયકારક ક્રિયાપદ કયા છે? ઓમાં હતા હેવેસ, પરફેક્ટ પ્રેઝન્ટમાં. પરફેક્ટ પાસ્ટમાં હતા હેડ. અહીંયા આવે છે શેલ વિલ. તો શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. હા, અહીંયા એક શું આવશે વધારાનું? એક ક્વેશ્ચન માર્ક આવશે. બરાબર, પ્લસ ક્વેશ્ચન માર્ક, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ બને છે. જોઈએ, આ વાક્ય છે એ સબ્જેક્ટ પાછળ આવી જાય, શેલ વિલ આગળ આવી જાય. તો will she have finished her assignment by tomorrow? શું તેણીએ આવતીકાલ સુધીમાં તેણીનું અસાઇનમેન્ટ કમ્પ્લીટ એટલે કે ફિનિશ કરી નાખ્યું હશે? બરાબર, તો આ હતો આપણો પરફેક્ટ ફ્યુચર ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, ત્રણેય કાળ છે એકદમ ઈઝી છે. ખાલી એની કન્સ્ટ્રક્શન યાદ રાખવાનું છે, વાક્ય રચના યાદ રાખવાની છે. તો કે પરફેક્ટ પ્રેઝન્ટમાં હેવેસ પ્લસ V3, પરફેક્ટ પાસ્ટમાં હેડ પ્લસ V3, જ્યારે પરફેક્ટ ફ્યુચરમાં શેલ વિલ પ્લસ હેવ પ્લસ V3. બરાબર, હવે ગયા લેક્ચરની જેમ આમાં પણ હું તમને સાથોસાથ એક્સરસાઇઝ હોમવર્ક આપું છું, જે તમારે આ ત્રણ ટેન્સના કયું વાક્ય છે, કયા ટેન્સનું છે એ તમારે લખવાનું થશે. હોમવર્ક આઈડેન્ટિફાઈ ટેન્સ. ગયા વખતે પણ મેં તમે પૂરો વિડિયો લેક્ચર આપણે ત્રણ ટેન્સ કમ્પ્લીટ કરી અને છેલ્લે એ ટેન્સ તમને કેટલા અંશે આવડે છે એનો તમારે તમારી જાતે ઇવેલ્યુએશન મૂલ્યાંકન કરવું હોય, એટલા માટે હું તમને સાથે 6 કે 7 સેન્ટેન્સ આપું છું. બરાબર, જે આપણે હમણાં જ 3 ટેન્સ પૂરા કર્યા છે એના જ એક્ઝામ્પલ છે. તો તમારે હોમવર્કમાં એક્સરસાઇઝમાં શું કરવાનું છે? આઈડેન્ટિફાઈ ટેન્સ. આ વાક્ય છે એ કયા ટેન્સના છે એનું તમારે નીચે
નામ લખવાનું છે. તમારે તમારી બુકમાં પહેલા સેન્ટેન્સ લખવાના અને સેન્ટેન્સની નીચે કયા ટેન્સનું વાક્ય છે એનું નામ લખવાનું છે. બરાબર? જે તમે ગયા લેક્ચરમાં ચાલુ કાળમાં કરેલું જ છે એવી જ રીતના આ પૂર્ણ કાળમાં કરવાનું છે. પહેલું એક્ઝામ્પલ છે, The patient had died before the doctor came. બરાબર? The patient had died before the doctor came. Second example, I have not visited Bombay yet. I have not visited Bombay yet. Third is, we will have completed our 9th standard by April 2021. બરાબર? અમે 2021 સુધીમાં અમારું 9મું ધોરણ કમ્પ્લીટ કરી નાખ્યું હશે. Fourth is, have you seen Hollywood movie ever? બરાબર? અહીંયા ever છે એ હું અહીંયા પણ લખી શકું, have you ever seen Hollywood movie? બરાબર? એનું સ્થાન તમે ચેન્જ કરી શકો, પણ આપણે વાક્ય રચના જોવાની છે કે આ હેવેસ પ્લસ V3 હોય તો કયો કાળ હોય, shall will પ્લસ have પ્લસ V3 હોય તો કયો કાળ હોય, એ ખાસ જોવાનું છે. Have you seen Hollywood movie ever? પ્રશ્નાર્થ વાક્ય છે. પછી છે, the movie had finished before we reached theater. હવે થિયેટર પહોંચ્યા ત્યાં તો મૂવી પૂરું થઈ ગયું હતું. He has taken green tea recently. તેણે હમણાં જ ગ્રીન ટી પીધેલ છે. તો આ 6 એક્ઝામ્પલમાં તમારે નીચે આઈડેન્ટિફાઈ ટેન્સ, બરાબર? તમારે નીચે કયા ટેન્સનું વાક્ય છે એ લખવાનું, ટેન્સનું નામ લખવાનું છે. કયા કન્સ્ટ્રક્શનનું છે એ લખવાનું નથી. પોઝિટિવ, નેગેટિવ કે ઇન્ટ્રોગેટિવ એ કાંઈ લખવાની જરૂર નથી. તમારે ખાલી ટેન્સ ઓળખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 9-10 કાળમાંથી મેં તમને આજે જ કીધું કે આપણે ભણવાના કાળ છે 10 જ, 12 માંથી કયા 2 નથી ભણવાના એ પણ તમને માહિતી આપી છે. એમાંથી આપણે છે એ 50% એટલે કે 6 ટેન્સ પૂરા કરેલ છે. હવે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર જે આપણે આપણા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોશું. પણ હું એવી આશા રાખું છું કે ત્યાં સુધીમાં તમે કન્ટિન્યુઅસ અને પરફેક્ટ ટેન્સ નો સારી રીતે અભ્યાસ કરેલો હશે. બરાબર? તો નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ છીએ સિમ્પલ ટેન્સ સાથે. નમસ્કાર.